નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી સમક્ષ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર લઈને આવ્યો છું. તેમજ મારી ચેનલ પર કરંટ અફેર, ઇતિહાસ, ભૂગોળ, ઇકોનોમિક્સ તમામ સબ્જેક્ટને રિલેટેડ જે પરીક્ષા લક્ષી છે તેના એમસીક્યુ બનાવું છું. આજે આજના કરંટ અફેર અને તેની સાથે ઇંગ્લિશનું સિનોનિમ્સ લઈને આવ્યો છું, જે ડિસ્કસ કરીશું. શરૂ કરીએ. ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ 3 અઠવાડિયા ચાલશે. થીમ શું હતી? જેની ઇન્ટરનેશનલ ફ્લાવર શોની થીમ હતી ભારત એક ગાથા. આ કયા નંબરનો ફ્લાવર શો છે? 14માં. પ્રશ્ન થાય, પ્રથમ ફ્લાવર શો ક્યારે શરૂ થયો હતો? 2013માં. વિશ્વમાં સૌથી જાણીતો ફ્લાવર ફેસ્ટિવલ ક્યાં છે? તે છે ચેલ્સિયા ફ્લાવર શો, લંડનમાં. ઓલા ઉબર રેપિડોની ફિલ્ડિંગ સાઇટ છે. કેમ આવું કહું છું? કેન્દ્ર સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેનું નામ છે ભારત ટેક્સી. ભારત ટેક્સીનો ટ્રાયલ રન દિલ્હી અને ગુજરાતના રાજકોટમાં શરૂ કરાયો અને તેના પાયલોટ પ્રોજેક્ટમાં જ ઓલા ઉબર પર ભારે પડી છે. પ્રાઇવેટ કંપનીઓ કમિશન લે છે ડ્રાઈવરની કમાણીમાં 20-30%, જ્યારે સરકારી ટેક્સીમાં કમિશન કપાતું નથી. તેથી સીધો પ્રશ્ન બને છે, કેન્દ્ર સરકાર દ્વારા કયો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે? ભારત ટેક્સી. કયા સિટીમાં કરાયો છે? તો જવાબ છે દિલ્હી અને રાજકોટ. અને ફાયદો શું થશે ડ્રાઈવરોને ભારત ટેક્સી સાથે જોડાવાનો? કોઈ કમિશન લેશે નહીં. કયું શહેર દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બન્યું છે? જવાબ છે સુરત. તો તે પછી દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણી પીતા ઝાડા ઉલટીથી 9 લોકોના મોત. અહીંયાથી એક પ્રશ્ન બને છે કે દેશના સૌથી સ્વચ્છ શહેરમાં કયા શહેરનો સમાવેશ થાય છે? જવાબ છે ઇન્દોર. આજની સૌથી મોટી ઘટના. કામ્યા કાર્તિકે. કામ્યાએ સાઉથ પોલ સુધી સ્કીઇંગ કરનાર સૌથી નાની વયની ભારતીય મહિલા બની છે. 18 વર્ષીય કામ્યા કાર્તિકેય સાઉથ પોલ સુધી સ્કીઇંગ કર્યું છે. તેમણે 89 ડિગ્રી સાઉથથી શરૂ કરી 115 કિલોમીટરનું પગપાળા સ્કીઇંગ કર્યું છે. આ સિદ્ધિ માત્ર તેમણે 18 વર્ષની વયે પ્રાપ્ત કરી છે. આમ કરનારા તે પ્રથમ ભારતીય અને વિશ્વના બીજા વ્યક્તિ બની ગયા છે. વોરેન બફેટ કઈ કંપનીના સીઈઓ રહ્યા 60 વર્ષ સુધી? વોરેન બફેટ બર્કશાયર કંપનીના સીઈઓ રહ્યા છે 60 વર્ષ સુધી. હાલ 1 જાન્યુઆરી 2026 પદ છોડ્યું છે. તો નવા સીઈઓ બર્કશાયરના છે ગ્રેગ એબેલ. હિમાચલના કપટી ગામમાં માત્ર 3 લોકો રહે છે. પ્રશ્ન બને કે ચર્ચામાં રહેલું કપટી ગામ, જેમાં માત્ર 3 લોકો જ રહે છે, તે કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં. હાલ સ્કોટલેન્ડમાં અપ હેલી નામનો એક તહેવાર ઉજવાઈ રહ્યો છે જે 100 વર્ષ જૂનો છે અને તેમાં યાત્રીઓ અને સામાન્ય લોકો વાઇકિંગ યોદ્ધાના કપડાં પહેરીને રસ્તા પર ઉતરે છે. 14 વર્ષની એમિરા ખોસલાને નેશનલ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. શું છે વિગત? હાલમાં 29મી નેશનલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપ જે બેંગ્લોરમાં યોજાઈ, તેમાં એમિરા ખોસલાને પ્રથમ રાઉન્ડમાં જ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. 83.8 પોઈન્ટ્સના શાનદાર સ્કોર સાથે પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ટોટલી પોસ્ટ સેવા બંધ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે?
ડેનમાર્ક. હાલ ભારતીય કૃત્રિમ બુદ્ધિ અનુસંધાન સંગઠનની સ્થાપના ક્યાં થશે? ગાંધીનગરમાં. થોડા ઇંગ્લિશના સિનોનિમ્સ લઈને આવ્યો છું જે પાછલી એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ઇલોક્વેન્ટ મતલબ થાય છે વક્તૃત્વશીલ, એટલે કે ફ્લુએન્ટ, આર્ટિક્યુલેટ અને એક્સપ્રેસિવ. બીજો છે ટેનાક્યુઅસ, જેનો મતલબ થાય છે સતત પ્રયત્ન કરનાર, પ્રેસિસ્ટન્ટ, ડિટરમાઇન્ડ, ફર્મ. રેઝિલિયન્ટ, જેનો મતલબ થાય છે મુશ્કેલીઓમાં ટકનાર, સ્ટ્રોંગ, એડપ્ટેબલ, ટફ. લ્યુમિનિયસનો મતલબ થાય છે તેજસ્વી, ગ્લોવિંગ, રેડિયન્ટ, બ્રાઇટ. પ્રુડન્ટ એટલે થાય છે ડાહ્યું, વાઇઝ, કોશિયસ અને સેન્સિબલ. ડિલિજન્ટ મતલબ થાય છે મહેનતી, હાર્ડવર્કિંગ, ડેડિકેટેડ, એટેન્ટિવ. ઇમ્પેકેબલ, જેનો મતલબ થાય છે નિર્દોષ, ફ્લોલેસ, પરફેક્ટ, ફોલ્ટલેસ. કેન્ડિડ, જેનો મતલબ થાય છે નિખાલસ, હોનેસ્ટ, ફ્રેન્ક, ટ્રુથફુલ. ઇનએવિએટેબલ, જેનો મતલબ થાય છે ટાળવું અશક્ય, અનઅવોઇડેબલ, સર્ટેન. કોહેરન્ટ, જેનો મતલબ થાય છે સુસંગત, લોજિકલ, ક્લિયર, કન્સિસ્ટન્ટ. આ હતા આજના કરંટ અફેર અને સિનોનિમ્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.